ગભરામણ થાય, છાતીમાં દુખાવો થાય ને ધબકારા વધી જાય એટલે દરેકને મનમાં એવો વિચાર આવી જ જાય કે બસ હમણાં જ એટેક આવી ગયો. મિત્રો, આવું વિચારતા અનેક પેશન્ટ રોજ મારી ઓપીડીમાં આવતા હોય છે, પણ ખરેખર એમને એટેક નથી હોતો, ઊંધો ગેસ હોય છે. અને આજે આ વિડીયોમાં હું તમને એક સાદું પણ બહુ જ ખતરનાક કારણ જણાવીશ કે જે ઊંધા ગેસ માટે જવાબદાર છે અને એને દૂર કરવાથી ઊંધો ગેસ 100% મટી શકે છે. મિત્રો, આ વિડીયો શરૂ કરું એ પહેલાં એક નાનકડી વિનંતી છે. જો તમે કોઈપણ રોગથી પીડાઈ રહ્યા છો અને વિચારો છો કે આયુર્વેદથી આમાં સાજા થઈ શકાશે કે નહીં થઈ શકાય, તો એકવાર અમારી આ ચેનલના વિડીયો કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પેજના વિડીયો જરૂર જુઓ. તમને હજારો દર્દીના સાચા અનુભવ મળશે જેમણે આયુર્વેદથી સારું આરોગ્ય મેળવ્યું છે. તમારો આયુર્વેદમાં વિશ્વાસ વધશે. એટલે પહેલાં સાંભળો અને પછી નિર્ણય લો આયુર્વેદ અપનાવવાનો. એના માટે તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. 32 વર્ષના એક પેશન્ટ મોરબીથી મારી પાસે આવ્યા અને આવીને કહેવા લાગ્યા, સાહેબ રાતના 3 વાગે ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં જવું પડે, ગભરામણ થાય, બેચેની જેવું લાગે, છાતીમાં દુખવા લાગે અને એમ થાય કે હમણાં જ એટેક આવી જશે, શરીર પાણી પાણી થવા માંડે. પણ જ્યારે હોસ્પિટલમાં જાઉં એટલે ઇમરજન્સી વિભાગમાં તાત્કાલિક જોવે, ઇસીજી કાઢે, રિપોર્ટ કરે, બધું નોર્મલ હોય. એટલે ડૉક્ટર ખાલી એસિડિટીનું ઇન્જેક્શન અને ગોળી આપીને ઘરે જવા દે. ખાલી એટલું જ કે તમને ગેસ એસિડિટી છે, કાંઈ જ પ્રોબ્લેમ નથી. પણ સાહેબ આવું તો વારે વારે થાય છે, શું કરવું? જ્યારે એની ડિટેલ હિસ્ટ્રી લીધી ત્યારે મને ખબર પડી કે એ ભાઈ રોજના ઓછામાં ઓછા 5 થી 6 મસાલા એટલે કે તંબાકુવાળા માવા અને ચા 5 થી 6 વખત પીતા હતા. આ કારણે એમને ધીરે ધીરે આ પ્રોબ્લેમ શરૂ થયો. માત્ર આ જ નહીં, પણ ઊંધા ગેસ માટે જેટલા પણ ભાઈઓ મારી પાસે આવે છે, 10 માંથી 8 ભાઈઓને આ પ્રકારનું વ્યસન હોય છે. અને આ વ્યસન એમના શરીરમાં કેવી રીતે ઊંધો ગેસ કરે છે એના વિશે આજે હું તમને જણાવીશ. મિત્રો, તંબાકુ, ગુટકા, માવા એ ખરેખર આપણા શરીરમાં હાથે નાખેલું ધીમું ઝેર છે. એ ધીરે ધીરે આપણા પાચન તંત્રને તો બગાડે જ છે, પણ આપણા મગજના જ્ઞાનતંતુઓને પણ કમજોર કરે છે. જેમ કોઈ પણ પેકેટમાં લાંબા સમય રાખેલો ખોરાક વાસી થઈને સડવા માંડે છે અને એમાંથી આથો આવીને ગેસ બને છે, એવી જ રીતે જ્યારે આપણે આ તંબાકુ, ગુટકા કે માવા ખાઈએ છીએ ત્યારે આપણા પેટમાં અતિશય પ્રમાણમાં ગેસ બનવા માંડે છે, જઠર અને હોજરીમાં સોજો આવી જાય છે અને પાચન શક્તિ સતત બગડવા માંડે છે. શરીર આને એક પ્રકારનું ઝેર ગણે છે અને એને કાઢવા માટે સતત પ્રયત્નશીલ થાય છે. એને કારણે એ જાણે ઉલટી કરીને એને બારે કાઢી નાખવા માગતું એવી રીતે ધીમે ધીમે રિફ્લક્સ બનવા માંડે છે, એટલે કે ઊંધો ગેસ ચડવા માંડે છે, ઉબકા આવે છે, બેચેની થવા માંડે છે અને ગેસ ઉપર તરફ આવવા માંડે છે. આને આપણે હાર્ટ એટેકના લક્ષણો ગણી લઈએ છીએ, પણ ખરેખર આ પાચન તંત્ર બગડવાને કારણે થયેલો ઊંધો ગેસ છે કે જે આપણા વ્યસનને કારણે થયેલો છે. આયુર્વેદની ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનમાં ત્રિમર્મીય ચિકિત્સા અધ્યાયમાં કહ્યું છે, કષાય તિક્ત ઉષણ વૃક્ષ ભોજ્યેહિ સંધારણાદ ભોજન મૈથુનેશ્ચ પક્વાશે કુપ્યતિ ચેદ અપાનઃ શ્રોતાંશી અધોગાયની બલિચ રુદ્ધ્વા કણોતે વીણ મારુત મૂત્ર સંગ ક્રમાત ઉદાવર્તમ સુઘોરમ. અહીંયા કહેવા માંગે છે ઉદાવર્તમ સુઘોરમ. કઈ રીતે? મોટે ભાગે બધા જ ગુટખામાં મેઇન કન્ટેન્ટ હોય છે સોપારી, તંબાકુ. બંને એક પ્રકારના તુરા રસવાળા છે, કડવા રસવાળા છે. એનું વધારે પડતું સેવન કરવામાં આવે એટલે એ હોજરીમાં વાયુ ઉત્પન્ન કરે છે અને એ વાયુ અપાન વાયુને દૂષિત કરીને ઉપર તરફ જાય છે. એ ઉપર તરફ આવેલો અપાન વાયુ ઉદાવર્ત કહેવામાં આવે છે, જે કબજિયાત કરે છે, ગેસ કરે છે, પેટમાં જે છે દુખાવો કરે છે અને ઉપર તરફ જઈને ગભરામણ જેવા લક્ષણો કરે છે. આને આયુર્વેદમાં ઉદાવર્ત નામનો રોગ કહ્યો છે. એને સુઘોરમ કહ્યું છે, એટલે કે ખૂબ જ પ્રકારે નુકસાન કરનારો છે, કારણ કે મોટાભાગના રોગો આનાથી જ થતા હોય છે. અને આ રીતે અવરોધ પામેલો વાયુ કોઈ પણ રિપોર્ટમાં આવતો નથી, કારણ કે મિત્રો, વાયુને જોઈ શકે એવી કોઈ મશીન જ નથી. તમે ગમે એટલા રિપોર્ટ કરાવો, માત્ર ને માત્ર ગેસ કહેશે. ડૉક્ટર એમ કહેશે કે માત્ર ગેસ છે, પણ ના, આ માત્ર ગેસ નથી, આ રોગનું મૂળ છે. અહીંયાથી જ બધા રોગ શરૂ થશે ને અનેક પ્રકારના રોગો આમાંથી થશે. એટલે વ્યસનથી પહેલાં અગ્નિદુષ્ટ થાય છે, અગ્નિદુષ્ટથી ધીમે ધીમે પેટમાં વાયુ બને છે ને આ વાયુ ધીરે ધીરે ઉપર તરફ ચડે છે, જેને આપણે ઉદાવર્ત કે ઊંધો ગેસ કહીએ છીએ. અને એને કારણે પછી શરૂ થાય છે અનેક પ્રકારના રોગોની શૃંખલા. એક પછી એક અનેક પ્રકારના દુખાવા, રોગ, વિચારવાયુ, બધું જ આમાંથી થાય છે. હવે મિત્રો, આનો ઉકેલ શું? તો આનો ઉકેલ આપણે
3 રીતે કરી શકીએ છીએ. સૌથી પહેલાં પગથિયું છે વ્યસનને છોડો. જો તમે વ્યસનને છોડશો તો ધીરે ધીરે તમારું પાચન ફરીથી વ્યવસ્થિત થવા માંડશે અને આમાંથી આપણે બહાર આવી શકું. નંબર 2, જ્યારે તમે વ્યસન છોડશો એટલે એ ન લેવાને કારણે મોઢામાં વધારે લાળ આવી અથવા તો લાળ સુકાઈ જવી, ભૂખ વધારે લાગવી અથવા તો ભૂખ ઓછી લાગવી, પેટમાં ગેસ થવો અથવા તો સતત ઓડકાર આવવાની ક્યારેક ક્યારેક શક્યતા હોય છે. અથવા તો ઘણા લોકો એમ કહે છે કે સાહેબ મારું મોઢું ખૂબ ચીકણું લાગે છે. ઘણા લોકો એવું કહેતા હોય છે કે સાહેબ મને પેટ સાફ નથી થતું, મારે માવો ખાવ તો જ પેટ સાફ થાય છે. આવા અનેક પ્રકારના કારણો અને લક્ષણો જોવા મળે છે. પણ એના માટે ફરીથી વ્યસન શરૂ કરવાની જરૂર નથી. એના માટે જરૂર છે આયુર્વેદને અપનાવવાની. આયુર્વેદના સારા ચિકિત્સક પાસે આના અનેક પ્રકારના ઉપાય છે કે જે તમને વ્યસનમાંથી મુક્ત પણ કરી શકે છે અને એ દરમિયાન થતી બેચેનીને પણ ચિકિત્સાથી ઠીક કરી શકે છે. આના માટે ઘરેલું ઉપાય તરીકે હું બધાને નાની હરડે સજેસ્ટ કરતો હોઉં છું. નાની હિમેજ એટલે બાલ હરડે જેને કહેવામાં આવે છે એને લ્યો, નાના કટકા કરી અને એને ઘીમાં તળી લો. આ તળેલી હિમેજમાં થોડું સિંધાલું મીઠું ભભરાવી અને એને પાસે રાખો. જ્યારે પણ ગુટકા ખાવાની તલપ લાગે ત્યારે એને મોઢામાં રાખીને ચૂસો અને ધીરે ધીરે એના રસને ઉતારો. આવું કરવાથી ધીરે ધીરે વાયુ પણ ઓછો થશે અને પેટ પણ સાફ રહેશે. સાથે સાથે જે છે પાચન પણ સુધરશે. આ વસ્તુ તમને વ્યસન છોડવા માટે ઉપયોગી રહેશે. સાથે સાથે જો તમારું મોઢું વધારે પડતું ચીકાશવાળું રહેતું હોય કે મોઢામાં લાળ ના આવતી હોય, આ બંને કન્ડિશનમાં તમારા માટે પાનબીડું ખાવું ખૂબ જ ઉપયોગી છે. આયુર્વેદની રીતે પાનબીડું બનાવવા માટે પાન નાગરવેલનું લ્યો, એના ઉપર થોડું મધ નાખો, 2-3 ચપટી લવિંગ, મરી અને સૂંઠ નાખો અને એને વ્યવસ્થિત પાનબીડું બનાવી અને જમ્યા પછી ચાવીને ખાઓ. આવું ખાવાથી પણ મોઢું સુગંધિત રહેશે અને આ પ્રોબ્લેમ નહીં થાય. હવે ત્રીજી સૌથી અગત્યની વાત, મન ઉપર કાબૂ રાખો. એવા પ્રકારના મિત્ર વર્તુળને છોડો કે જેમાં વધારે પડતા ગુટખા કે માવાનો ઉપયોગ કરવામાં આવે છે અને સાથે સાથે મનને સમજાવો કે ગુટખા કે માવા એ બીમારી સિવાય બીજું કાંઈ જ આપી શકે એમ નથી. એટલે ધીરે ધીરે એમાંથી બહાર આવો, મનને પ્રફુલ્લિત રાખો, યોગનો સહારો લ્યો, ધ્યાન, ભજન, જપ એ પણ તમે કરી શકો જેથી મનમાં સ્ટ્રેસ ના આવે અને વ્યસનથી ઝડપથી દૂર થઈ શકાય. એટલે યાદ રાખો, ઊંધો ગેસ એટલે એટેક આવવાનો નથી, પણ આ એક પાચન શક્તિનો રોગ છે, હૃદયનો કોઈ રોગ નથી અને વ્યસન છોડશો તો આમાં પરિણામ ચોક્કસ મળશે. અંતે એટલું જ કહીશ મિત્રો કે શરીર તમારું છે અને એને ચોખ્ખું રાખવાની જવાબદારી પણ તમારી છે. ગેસને લઈને ગભરાશો નહીં, પણ એના મૂળને શોધી અને એનો ઉપાય કરવો જોઈએ. જો તમને વારે વારે એવું થતું હોય કે મને હમણાં એટેક આવી જશે, મને ગભરામણ થાય છે, તો શાંતિથી એક વાત તમે તમારી જાતને પૂછો કે શું મારા પેટમાં ગેસ છે, મને પેટ સાફ આવે છે કે મને કબજિયાત છે. જો આનો જવાબ હા હોય તો ડર્યા વગર આયુર્વેદની સલાહ લ્યો. આયુર્વેદ આમાં 100% તમને મદદ કરી શકશે. અને હા, જો તમને વ્યસન છે તો આજે જ બંધ કરો. મારો આ વિડીયો એવા લોકો સુધી શેર કરો કે જે લોકોને તંબાકુ ગુટખાનું વ્યસન છે અને ઊંધા ગેસની આ બીમારીથી પરેશાન છે. નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.